ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्झायाणं नमो लोये सौवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनं जयतु शासनम जैनं जयतु शासनम जैनं जयतु शासनम। એક પ્રાચીન પદ છે પંડિત ભૂધરદાસજીની રચના, જિનેન્દ્રસના જૂની રચનામાં છે. તે ગુરુ મેરે મન બસો તે ભવ જલધિ જિહાજ. ભવ જલધિ એટલે સંસારરૂપી સમુદ્રથી પાર ઉતરવા માટે, ભવસાગરથી પાર ઉતરવા માટે જહાજ સમાન છે. સંસાર સાગર તારવા બોલીએ ને આપણે એમ. તો મુનિરાજને માટે ત્યાં વિશેષણ આપ્યું છે કે તે ગુરુ મેરે મન બસો, એટલે મારા હૃદયને વિશે વિરાજો, જે ભવસાગરથી પાર થવા માટે જહાજ સમાન છે. પછી એક બહુ માર્મિક વાત લખી એમાં, આપ તિરહી પર તારહી, પોતે પણ તરે છે અને બીજાને પણ તારે છે. એસે શ્રી ઋષિરાજ રિદ્ધિધારી. સાધુ સાધના કરે તે સાધુ, મનોમંથન કરે તે મનન કરે તે મુનિ, અને રિદ્ધિધારી હોય તે ઋષિ. સાધુ મુનિ ઋષિ આ બધા શબ્દોના વિશેષણોના વિશેષ અર્થો છે. 1-2 મિનિટ હું આ રચનાની વાત કરું. મોહ મહારિપુ જાનિકે છાડ્યો સબ ઘર બાર. છાંડ્યો એટલે છોડ્યા, બધું જ છોડ્યા. છાંડ્યો સબ ઘર બાર, બધો જ પરિગ્રહ ઘર પરિવાર બધું છોડ્યું. શું જાણીને? મોહ મહારિપુ, મોહરૂપી મહાશત્રુ જાણીને. કોને? સંયોગોને છોડ્યા. હોય દિગંબર વન વસે આત્મ શુદ્ધ વિચાર. આત્માનો શુદ્ધ વિચાર સ્વરૂપ સંબંધીનો ચિંતન મનન અનુભવન કરતા દિગંબર બની નિર્ગ્રંથ થઈ વન જંગલમાં જઈને વિરાજતા થયા. હજી 1-2 કડી જુઓ, બહુ સરસ છે. રોગ ઉરગ બિલ. ઉરગ એટલે સાપ, બિલ એટલે સાપનો દર. તો કહે છે રોગ, રોગ કેવા છે? શરીરે જે લાગેલા, લાગુ પડેલા એ સાપના દર જેવા છે. એ દર નાનું નહીં થાય, દર મોટું ને મોટું થાય, ઊંડું ને ઊંડું થાય. લાગેલા રોગોમાં પણ એમ જ છે ને. એક વખત ડાયાબિટીસ ઘર કરે, બીપી ઘર કરે. બોલો, આ તો હું શારીરિક રોગોની વાત કરું છું ભારતીબેન, એમાં બહુ હરકવા જેવું નથી. આ તો શારીરિક રોગો છે. કેન્સર જેવો કેન્સર ઉપર પણ માત મેળવી લે. પણ મોહરાગ દ્વેષરૂપી જે રોગ લાગેલા છે અનાદિના, શું ભૂપતભાઈ સાંભળ્યું આજનું ગુરુદોષનું પ્રવચન ધ્યાનથી? સિદ્ધ પરમેષ્ઠીનું ધ્યાન પણ પરિગ્રહ છે. હું એક ગ્રંથ માટે શોધતો હતો પણ હાથ વગે નથી મારી પાસે. એ ઓનલાઈન મૂકીને મારે તમને બધી વાત કરવાની બહુ ઈચ્છા હતી. આજે જોઈશ હું, આજ રાત્રે ને તો કાલે, આજ રાત્રે લગભગ લેશું જ. સમયસારજી 21, 22, 23, 24 3-4 ગાથાઓમાં
સચિત અચિત અને મિશ્ર ત્રણ પ્રકારના પરિગ્રહ. મારા હતા, મારા છે, મારા રહેશે. હું એમનો હતો, હું એમનો છું અને એમનો હું રહીશ. ત્રિકાળવર્તી સંયોગોમાં પરિગ્રહ બુદ્ધિ, મૂર્છા બુદ્ધિ, મમતા બુદ્ધિ. સચિત્તમાં, અચિત્તમાં અને મિશ્રમાં. નોકર મારો, બોલો, ફેક્ટરી મારી, કામવાળા મારા. શું ભૂપતભાઈ, ભાઈઓ વચ્ચે તો બાજવાનું થઈ જાય કે મારા કામવાળાને તમે ખેંચી લીધો અને હા કેમ મારા કામવાળાને તમે કાન ભંભેરણા કરો છો? તમે જુઓ આ આધિપત્ય, સ્વામિત્વ બુદ્ધિ. મારી કામવાળી, તારી કામવાળી નહીં, તું જ કામવાળી, નકામી કામવાળી, મારો ડ્રાઈવર. મને તો એક મકાન, બંગલો યાદ આવે છે, નામ નહીં કહું. ઘરે ગયો તો મળવા, ત્યાંથી પાછા મંદિરે આવવાનો હતો, તો શેઠાની સાહેબ તો નીચે લિફ્ટમાંથી અમે લોકો આવ્યા, તો શેઠની ગાડીનો ડ્રાઈવર ઊભો, પણ શેઠાની પોતાના ડ્રાઈવરની રાહ જુએ. મારી ગાડી, મારો ડ્રાઈવર એ જ મૂકી આવે પંડિતજીને. વિચાર કરો, હું આ સચિત્ત પરિગ્રહમાં પોતાપણું. આ બધે ક્યાંય સારા વટ ક્યાંય નથી મીનાબેન. મારી સંસ્થા, મારું મંદિર. મને તો આજના પ્રવચનમાં એ એક જ વાત સમજાય છે, સમગ્ર માર્ગ અકિંચનની છે અને આ જીવ ક્યાંક ને ક્યાંક મારાપણું કરીને સલવાઈને પડે છે. મારું મંદિર, મારી જગ્યા, મારું પ્રવચન. આહા, સોનગઢના પંચકલ્યાણકોમાં મેં એક બે વિદ્વાનોને એ જાતની અનુભૂતિ મેં જોઈ. અમે આવડા મોટા તો અમારા પ્રવચન, અરે અમારા પ્રવચન કે ત્રણ લોકના નાથ સર્વજ્ઞ ભગવાનના પ્રવચન. મારું માઇક, મારી જગ્યા માટે નથી માથાકૂટ થતી. હસતા નહીં, કેવળ નોંધ લેજો. બેસવા માટેની આ જગ્યા મારી જગ્યાએ કોઈ આવીને બે નહીં. તો એ આજનું પ્રવચન એક વખત સાંભળે ને બધા શલ્યો એના શમી જાય. એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવમાં જ્યાં જ્યાં પણ મારું પણું માનીને, એ ચેતન હોય, અચેતન હોય કે મિશ્ર હોય, એમાં તો એ ગાથાની ટીકામાં હાથ વાગે છે, લાઇબ્રેરીમાં છે ગ્રંથિ, અહીંયા એકાદ મેં મૂકેલું પણ નથી. એમાં જયસેના આચાર્ય દેવે સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ પ્રકારના પરિગ્રહ અજ્ઞાનીની અપેક્ષાએ, સમ્યક દૃષ્ટિ ચોથા ગુણસ્થાનવર્તીની અપેક્ષાએ, પંચમ ગુણસ્થાનની અપેક્ષાએ, શ્રેણીમાં રહેલા મુનિરાજોની અપેક્ષાએ પણ સચિત, અચિત અને મિશ્ર પરિગ્રહ. શું કીધું? કેટલું સમજાણું? મિથ્યા દૃષ્ટિને પણ આ ત્રણેય પ્રકારના પરિગ્રહ કેવા લાગુ પડે. નોકર ચાકર એને જ હોય ઝંઝટ બધી, ગાડી ઘોડા. સમ્યક દૃષ્ટિને તો કંઈ એવું હોય નહીં, પણ છતાં સમ્યક દૃષ્ટિને એ જાતનો ન હોય એનો અર્થ એમ નથી કે એને સચિત, અચિત અને મિશ્ર પરિગ્રહ ન હોય. એને જુદા જાતના. આ અમારા પંચ પરમેષ્ઠી છે, એ સચિત પરિગ્રહ છે. શું કીધું? આ અમારા ભગવાન, એ સચિત પરિગ્રહ છે. રાજુભાઈ, મોટા ભગવાનનો તો હું જ અભિષેક કરું, એ ભગવાન નથી તારા માટે, એ પરિગ્રહ છે, સચિત પરિગ્રહ છે. જો વિચાર કરો તમે, મેં અભિષેક કર્યો એ કરતા બુદ્ધિ, અને આ મારા સિમંદર ભગવાન, મારા શાંતિનાથ ભગવાન, એ સચિત પરિગ્રહ છે. એ તું તો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ. ત્યાં તો સમ્યક દૃષ્ટિ જ્ઞાનીઓ જેમ એમ લાય ને, અમારા ભગવાન, અમારા ભગવાન, અમારા ભગવાન. શું એ ધર્મ છે? અમારા ભગવાન, અમારા ભગવાન. ભારતીબેન બોલો. હજી એક વાત કરું. સમજો કે 2.5 દ્વીપ પંચકલ્યાણકમાં આપણે ગયા, અને સમજો કે મેં 5 લાખ રૂપિયા આપીને મેં ભગવાન લઈ લીધા છે, એટલે ઉછામણી લીધી છે. ભગવાનની લાઈન લાગી છે. હવે ગોતવા જાઉં,
મારા ભગવાન ક્યાં, મારા ભગવાન ક્યાં, બધા જિનબિંબો એક સરખા. પણ માથાકૂટ એમાં કે મારા ભગવાન ક્યાં. અને ગજબની વાત તો એ છે, અચ્છા તરત જ આંખોને આંખોમાં જ કમ્પેરિઝન કરીને જુએ, બીજાના ભગવાન, પોતાના ભગવાન, બીજાના ભગવાન, પોતાના ભગવાન. આપણે આ સ્ફટિકના ભગવાન છે ને બેઉ, મહાવીર અને આદિનાથ, એ જ્યારે આવ્યા ને, પધાર્યા ને, તો વિરાજમાન થયા એ પહેલાં તો આખો ઉપસર્ગનો જ કાળ હતો. હું એનો સાક્ષી છું. નહીં સમજ્યા? વિરાજમાન થયા પછીની વાત નહીં, વિરાજમાન થતા પહેલાં. લાખાણી સાહેબ આપણા હતા, કિશોર લાખાણી, જ્યારે આ પ્રતિમાજીઓ નક્કી થઈ, આવ્યા બાદ 8-10 મહિના, વર્ષ, 1.5 વર્ષ સુધી માથાકૂટો હાલતી. સ્ફટિકના ઓલા ભગવાન હારા, આપણા ભગવાન જરા ઝાંકા, ફલાના ઢીકણા. તારે વીતરાગી જિનબિંબથી મતલબ છે કે તારે સારા અને ખરાબથી મતલબ છે? અહીંયા તો કહે છે કે વીતરાગી જિનબિંબ છે, જેવા છે એવા એમ માનીને એને સ્વીકાર કરવું, એ પરિગ્રહ છે. તો ઓલા સારા અને ખરાબ એ તો રાગ અને દ્વેષ છે. શું સમજાણું? બધી વાત સમજાણી? માન્યતાના ચકડોળે ચડેલો છે ને, એ કશાયના રંગે હોય, સારા ખરાબના રંગે હોય. અહીંયા તો કહે છે કે ભાઈ સાહેબ, તારો સ્વભાવ ભાવ સિવાય ચારે તરફથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગ્રાહ્ય ગ્રહણ કરવા લાયક તારો સ્વપરિગ્રહ સિવાય બીજું કંઈ છે જ નહીં. આત્મ પરિગ્રહ એ સૌથી મોટામાં મોટો પરિગ્રહ. પરિગ્રહ એટલે શું? પરિતઃ ગ્રહ્યતે અનેનૈથી પરિગ્રહ. ચારે બાજુથી જેને ગ્રહાય છે. તો ચારે બાજુથી ગ્રહવા લાયક કોણ છે? બોલો ભૂપતભાઈ. તો બસ સીધી વાત છે. બહારમાં ક્યાં માથું મારે છે તું? સાચો સંસ્કાર છે ને આનાથી ને, બોલો તંદુલ મચ્છના સંસ્કાર છે ને. મારું ઢાંકણું, મારી પેન્સિલ નથી. નિશાળના છોકરાઓની વચ્ચે માથાકૂટો થતી, મા બાપને બાજવા માટે જવું પડે. પાડો બીજો છોકરો એનો સંચો લઈ લીધો, રિક્ષામાં બેસવાની જગ્યા ઉપર માથાકૂટો થાય બાળકોમાં. કાં તો સ્કૂલે માથાકૂટો જાય, કાં તો ત્યાંથી બાજવાનું ઘરે આવી જાય, મા બાપને મળવા જવું પડે જગ્યા માટે. કોની જગ્યા? ગુરુદેશે હમણાં 26 લાખનું મકાન, પરમાગમ મંદિર અંગેની વાત કરી. અરે થવા લાયક હતું એ થયું, એ અમે કર્યું એ કોણ? રામજીભાઈએ ધ્યાન રાખ્યું એટલે થયું એમ નહીં. ધ્યાન તો રાખ્યું એમ કહે, વળી પાછું કહે કે ધ્યાન રાખ્યું માટે થયું એમ નહીં. થવા કાળ હતો એટલે થયું, એને ધ્યાન રાખ્યું એમ કહેવાનો વ્યવહાર છે. તો જયસેન આચાર્ય દેવની ટીકા વાંચવા જેવી છે. ફરીથી કહું છું, આજે ગોતીને લઈ આવીશ, રાત્રે લઈશ જ ચોક્કસ. આજે નહીં તો કાલ સવારે તો ચોક્કસ. સચિત્ત અચિત્ત અને મિશ્ર પરિગ્રહ. અને જો આ જયસેન આચાર્ય 12મી 13મી શતાબ્દીમાં થયા. બ્રહ્મદેવદત્ત સૂરીનો જે કાળ છે એ કાળ એટલો તો મોડેથી નથી, લગભગ હશે એમનો કાળ 11મી સદીનો ઉત્તરાર્ધ અને 12મી સદીનો પહેલો કાળ. એટલે જયસેન આચાર્ય દેવ જે થયા એ લગભગ 100-150 વર્ષ પહેલાં થયેલા હોવા જોઈએ. છે આમાં લખેલું. જો આપની અને આચાર્ય જયસેનની સમય સારાદી પ્રભૃતત્રયની ટીકામાંની ભાષા શૈલી સામ્યતા હોવા છતાં આચાર્ય જયસેનથી બ્રહ્મદેવજી પછી થયેલ હોવાનો વિદ્વાનોનો જો અમારા મગજમાં ચાલતો હતો ક્યારનો. શું ભારતીબેન, મેં શું કીધું હમણાં? મારા મગજમાં શું ચાલતું હતું? શું કીધું મેં? એ બે આચાર્ય વચ્ચેનો કોણ સિનિયર, કોણ જુનિયર, કોણ પહેલા હોવા જોઈએ, એ મારા મગજમાં હાલતું હતું ક્યારનો. તો બ્રહ્મદેવદત્ત સૂરી પછી થયા છે. પછી એટલે શું? વધીને 100-150 વર્ષનો જ ફરક છે. એટલે જયસેન આચાર્ય દેવની ટીકામાં આવેલી વિશેષ બાબતો એમણે દોહી લીધા છે. એટલે આજની જે ટીકા હતી ને 91, 92 નંબરની ગાથાની ટીકા, બિલકુલ 18મી, 19મી, 20મી, 20, 21, 22 એ ગાથાની ટીકાનો જ આખો દોહન છે. બસ સમયસાર
જે તાત્પર્યવૃત્તિ ટીકા જયસેનાચાર્ય દેવની, ત્રણેય ગાથાઓની ટીકાનું નામ તો સેમ જ છે એમનું તો, તાત્પર્યવૃત્તિ. શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નામની તાત્પર્યવૃત્તિ એવું નામ લખ્યું છે જયસેનાચાર્ય દેવે. આવું છે બધું. આમ જો આ આચાર્ય જયસેન દેવની પણ ટીકામાં બેવું છે, સમયસારની બંને ટીકા છે. આચાર્ય કુંકુન દેવની પણ આત્મખ્યાતિ ટીકા, અમૃતચંદ્રાચાર્ય દેવની. અને જો શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ તાત્પર્યવૃત્તિ સંસ્કૃત ટીકા, નામ તો જો કેવું લખ્યું છે, આચાર્ય જયસેન કૃત શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ તાત્પર્યવૃત્તિ સંસ્કૃત ટીકા. એટલે આ મૂળ માલ તો આ છે, મૂળ મટીરિયલ, મૂળ માલ તો આ છે જે બ્રહ્મદેવદત્ત સૂરીએ એમાં લીધી છે. આજની ટીકામાં, પરમાત્મ પ્રકાશની ટીકામાં જે લીધી છે ને આમાંથી લીધી છે. જો આ ગાથાઓ છે, પ્રકરણ છે નનુ એટલે પ્રશ્ન, કે છે કે આ આત્મા અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહેશે? 20, 21, 22 આ ગાથાઓ. કથમ અયમ અપ્રતિબુદ્ધો લક્ષે, દેખાય છે બધાને સંસ્કૃતમાં? હા, નનુ એટલે પ્રશ્ન છે આ. કથમ અયમ અપ્રતિબુદ્ધો લક્ષેત, ગુજરાતીમાં આપણે કહીએ કે આ જીવ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ. ક્યાં સુધી એવો એનો અર્થ નથી. કથમ, કેવી રીતે આ જીવ અપ્રતિબુદ્ધ રહેશે? ક્યાં સુધી એમ નહીં. ક્યાં સુધી તો એ તો કાળવાચી શબ્દ થયો. શૈલાબેન, શું ફેર બેઉમાં? એ ટાઈમ ફેક્ટરવાળો થયો. ક્યાં સુધી? ક્યાં સુધી શું? કેવી રીતે અપ્રતિબુદ્ધ રહે? ભાવવાચી શબ્દ છે કથમ. તો કેવી રીતે અપ્રતિબુદ્ધ છે એ ખ્યાલમાં આવે એમ, બરાબર? જો જો આમાં લખ્યું છે અપ્રતિબુદ્ધ કો कैसे पहचाना जा सकता है, કેવી રીતે એને આપણે ઓળખવું. તમે લોકો જુઓ આ ગાથાની હિન્દીમાંની ગાથા બોલું છું. मैं ये अवरु ये मैं हूँ इनका अवरु ये हैं मेरे. નથી આમાં ભાવવાહી અનુવાદ નથી. એક જ મિનિટ, ચિંતા નહીં કરતા. શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તકમાંથી હું તમને ઓરિજિનલ જે એના આપણા ગુજરાતી લઢનવાળા જે અનુવાદો છે એ તમને બતાવું. જો 21 નંબરની ગાતા. હું આને આ હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચેત અગર અચેત વા, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગત કાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. હવે જો આમાં મર્મની વાત. અયથાર્થ આત્મવિકલ્પ આ છે, ઉપજે મોહ વિકલ્પથી. અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ આચરે છે, કર્યા કરે છે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ખ્યાલમાં આવ્યું? તો આ બે ગાથામાં 20 અને 21 નંબરની ગાથામાં અયથાર્થ આત્મવિકલ્પ, અપ્રયોજનભૂત આત્મવિકલ્પ એનો પરિચય છે. આ મારો હતો, હું એનો હતો. એ મારું છે, હું એનો છું, અને એ મારું રહેશે અને હું એનો રહીશ. ત્રિકાળવર્તી, પોતાથી પર પ્રત્યે, પરથી પોતાના પ્રત્યે. આ મિથ્યા બુદ્ધિ, બરાબર? અહીંયા વાત કરી. હવે મજાની વાત જુઓ. અજ્ઞાનથી મોહિત મતિ
બહુ ભાવ સંયુત જીવ જે. આમાં 20 નંબરની ગાથા તરફ ફરીથી ધ્યાન આપો. બીજી લીટીમાં જે અન્ય કો પરદ્રવ્ય, પરદ્રવ્ય જે અન્ય છે કેવા કેવા? મિશ્ર, સચિત અને અચિત. હવે એને ક્રમમાં એમ લેવાનું, સચિત, અચિત અને મિશ્ર. સૌથી મોટો ઢગલો સચિતનો, બાયડી મારી, છોકરા મારા, પરિવારના કુંડાળા, સગાવાલાના કુંડાળા. હા, હજી કહું, પૂજામાં પણ સાથે બેસવું હોય તો બેનપણી ભાઈબંધ બધા ભેગા જ જોઈએ. સુનિલભાઈ શાસ્ત્રીજી એક એવા બિચારા છે, સિમંદર સિવાય કોઈ નથી એની પાસે. વિચારો, આ બહુ માર્મિક વાત કહું છું તમને. સાથે પૂજા કરવાની ના નહીં, પણ સાથની ભાવના સંસાર છે. શું કીધું ભાવિશ્રી? સાથે પૂજા કરવાની ના નહીં, પણ સાથની ભાવના સંસાર છે. જૈન દર્શનમાં સાથ, સંઘને, સથવારાને કોઈ સ્થાન નથી થતા. યાત્રા સંઘો જાય શિખરજી, પારસનાથના ટોક ઉપર જઈને એકને હાર્ટ એટેક આવી જાય, ગુજરી જાય. કા 500 સાથે તમે લોકો ગયા હતા ને, તો સાથે ગયા તો સાથે અવાય ને. ચંદા પ્રભુની વંદના તો બાકી રહી ગઈ, તમે તો ગુજરી ગયા. નહીં, અમે ગુજરી જ જવાના હતા. કેમ? કે અમે સાથે કોઈથી અમે આવ્યા નહોતા, અને અમે કોઈની સાથે રહે એવાય નહોતા, અને કોઈને સાથે લઈને જઈએ એવાય નહોતા. એકલા આવ્યા હતા ને એકલા રહ્યા જિંદગી ભર, 80-90 વર્ષ સુધી, અને ગયા એકલા છોડીને. હા, એકલા જ આવ્યા મનવા, ઢોર પશુ એકલા જ આવ્યા. બધા એકલા જ આવ્યા છે, એકલા જ જવાના છે, એકલા જ રહેવાના છે. હમણાં ગુરુદેવસિંહ કાલે કે પરમ દિવસના પ્રવચનમાં કીધું હતું, તારે લીધે સંયોગો ક્યાં છે, એને લીધે આવે છે, એને લીધે રહે છે, એને લીધે જાય છે. એવું બોલ્યા. આવે છે એને લીધે, રહે છે એને લીધે, જાય છે એને લીધે. ઉત્પાદ વે દ્રવ્ય એનું સ્વતંત્ર સ્વયંભૂ, સ્વતંત્ર સ્વાધીન છે. આજે બોલ્યા નહીં, પ્રવચન સાર 102 નંબરની ગાથાનો સિદ્ધાંત છે. થવાકાળ એ ખબર? 99, 100, 101 અને 102 4 ગાથાઓના પ્રવચનનું નામ શું છે? ભારતીબેન બોલો. 1 લાખ રૂપિયાનો ચેક આપીશ તમને, બોલો તો કાં નથી બોલતા? જાહેરમાં હું ઠપકો આપું છું. સ્વતંત્રતાનો ઢંઢેરો. ગુરુદેવ શ્રીના પ્રવચનોના સંકલન છે સ્વતંત્રતાનો ઢંઢેરો. અને પ્રવચન સારના નામે અજમેરા સાહેબ હતા, તો આવડે મોટા, આવડા વ્હાઇટ કલરના, સફેદ કલરના, આવડા મોટા 700-800 પાનાના પુસ્તક. ભૂપતભાઈ યાદ આવે છે? લાલ કલરથી લખેલ છે પ્રવચન સારનો સાર એમ કરીને. 99, 100, 101, 102 સ્વયંભૂ જન્મક્ષણવાળી ગાથાઓ છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય, ઉત્પાદને લીધે વ્યય નહીં, વ્યયને લીધે દ્રવ્ય નહીં, દ્રવ્યને લીધે ઉત્પાદ વ્યય નહીં, કોઈને લીધે કાંઈ નહીં. તત્સમયની યોગ્યતા, બસ સ્વકાળ, જન્મક્ષણ. અને આપણે તો બધું અહીંથી બહાર ગયા બાદ બધું ઘોળીને પી જઈએ છીએ. હું કરું છું ને એથી થાય છે, હું જો નહીં હોઉં ને તો બધું કામ બગડે. હા, ભારતીબેન ભલે ને અહીંયા જન્મક્ષણની ગમે તેટલી ગાથાઓ વાંચતા હોય તોય કામવાળાની સામે છે ને માથે રહેવું પડે. સુનિલભાઈ તમને ખબર નહીં. હા, મને કાંઈ ખબર નથી, મને આજ ખબર છે. ગુરુદેશે આજે કીધું, બધી ખબર છે. બોલે કે નહીં? હા, કાગડા બધે કાળા જ હોય ભૂપતભાઈ, કાગડા બધે કાળા હોય, અને દરેકના ચૂલામાં રાખ જ હોય, કસ્તુરી ન હોય. તમારી ઘરે કસ્તુરી અને અમારી ઘરે રાખ એવું ન હોય. દરેકના ચૂલામાં રાખ જ હોય. સોના ભાવનાબેન, તમારે ત્યાં કસ્તુરી હોય? આવીએ રાત્રે 2 વાગે ઉપાડી લેવા. કષાયોના ખેલ તો બધે એક સરખા જ હોય ને, ઓછા વધતા પ્રમાણમાં બધું દેખાય. આજે ગુરુદેશે એક બહુ સરસ વાત કરી જો. તો બાયડી છોકરા ધંધા વેપાર એ પરિગ્રહમાંથી ઊભા થઈ ગયા, છોડી દીધા, અને અહીંયા આવીને સંસ્થા મારી, મંદિર મારો, શિષ્ય મારા, શાસ્ત્ર મારા, ચેલા મારા. તો ક્યાંક ને ક્યાંક તો મારાપણું તો
આજે તો ગુરુદેવશ્રી ત્યાં સુધી કીધા પોતાના છોકરાને હોય તો પાડોશીના છોકરાને હચવે. કાલે જ મેં કીધું હતું તમારા પુત્ર વહુનું નામ લઈને, દીકરી દીકરી વગર તો વાલનો દરિયો. ઓહો, સંતાનમાં ન હોય તો પાડોશીની દીકરીને દીકરી મારી 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 હેવાય. હેવાય નહીં, એને મોહની મમતા કહેવાય. જો આમાં લખ્યું છે આ ગાથામાં આગળ ગુજરાતીમાં જો, અજ્ઞાનથી મોહિત મતી, આ 23મી ગાથા છે. અજ્ઞાનથી મોહિત મતી બહુભાવ સંયુત જીવ છે. આવું છે. તો મોહની પરાકાષ્ઠા છે આ, મમતાની પરાકાષ્ઠા છે. વિચારજો. આની ટીકા હું તમને વાંચીને બતાવું છું, છે આવે છે સ્ક્રીન ઉપર. હા જો, અદ્ભુત જયસેન આચાર્યની ટીકા છે આમાં. જો આ સંસ્કૃતમાં આ વચ્ચે આવ્યું જો, દેખાય છે? હા કે ના? દેખાય છે ને? જો, અહમ, આજે સંસ્કૃત જ વાંચીશું. અહમ ઇદમ એટલે આ હું છું. એદમ અહમ, આ હું છું અને હું આ છું. હા, ગજબની વાત. હું આ છું અને એ આ હું છું. એમ દીકરો જાને તું લગ્નમાં જઈ આવ ને તું અને હું માં ફેર શું? તું ઈ હું જ છું અને હું ઈ તું જ છે. ગુરુદેવ આ દાખલો આપે છે. થડ છોડીને જાય નહીં. પૈસા તો રળવા ને, દીકરાને જઈ આવતો છોકરો જઈ આવ, જાઓ. તું જા કે હું જા, ઉટમણામાં તો મોઢું બતાવીને આવવાનું છે. જો એને અભૂતાર તો લોક વ્યવહાર છોડવો નથી, અહીંયા મમતા છૂટતી નથી. ગઈકાલના વ્યાખ્યાનની ભાષામાં ઠગાય છે કોને? પોતાની જાતને. જો, અહમ ઇદમ પરદ્રવ્યમ ઇદમ અહમ ભવામી, પરદ્રવ્ય હું આ થાઉં છું. અહમ એદસ્વહી હોમી મમ એદમ અહમ અસ્ય સંબંધી ભવામી, હું આનો સંબંધી છું. આપણે તો હાલતા બોલીએ છીએ આ અમારા સંબંધી, બોલીએ ગુજરાતીમાં તો આપણે બોલીએ છીએ આ અમારા સંબંધી, એમ બોલીએ. આ અમારા વેવાઈ, આ અમારા સગા, આ અમારા વાલા, આ અમારા પાડોશી, આ અમારા ગામના, એમ તો બોલો કોક વાર. આ અમારા રામનાથ પરાના, ને કોક વાર ભૂલેથી બોલાય. અચ્છા, એમ નહીં બોલ, એમ તો બોલ આ અમારા સિદ્ધશિલાના, અમે જ્યારે નમો સિદ્ધાણમમાં જાશું ત્યારે. નહીં નહીં પંડિતજીઓ કાંઈ બોલાય, બહુ મોટી વાત થઈ જાય. તો કાં ખોટી વાત કરાય, મોટી વાત ન કરાય. હા, બોલે ડોસી સાહેબ રત્ન પ્રભા શર્કરા પ્રભા, અમારા જેવા કાંઈ જાય, તમારા જેવા ભાગ્યશાળી જાય. હા, એ તો નરકોના નામ છે. રત્ન પ્રભા એટલે કે એમાં મોઢામાં પાણી ના આવવું જોઈએ. જો, અન્નમ ચ પરદ્રવ્યમ, જો દેહાત અન્યત ભિન્નમ પુત્ર કલત્રાદિ યત પરદ્રવ્યમ સચિત અચિત મિસંવા. હવે જો 3 જ લીટીમાં કેવી ગજબની છનાવટ કરી છે. ધ્યાન આપજો બધાએ. સચિત અચિત અને મિશ્ર. હવે જોજો, પહેલી અપેક્ષા તચ્ચ ગ્રહસ્થ અપેક્ષયા. કોની અપેક્ષા કહે છે? હવે ગ્રહસ્થની અપેક્ષા. ગ્રહસ્થની એટલે આપણે સૌની અપેક્ષા. સચિતમ, સૌથી પહેલો દાખલો જો કોનો આપ્યો છે? સ્ત્રી આદિ. સ્ત્રીઓને સમજવું પુરુષ આદિ. હા, સ્ત્રી આદિ એટલે પુરુષ આદિ. એક બેન આપણા સ્વાધ્યાયમાં અત્યારે નથી, એ કોણ શું કાંઈ બહુ ડિટેલ નહીં કરું, પણ એક બહુ માર્મિક વાત કરું. મને બહુ એ વાત વિચારીને પણ દુઃખ થાય, ઘણી વાર એને પણ દુઃખ થાય. બે પાત્રો વચ્ચે કેમે કરીને જામે નહીં, પણ સ્ત્રી એવી આંધળી, એની સાથે મમતાના તાંતને એવા જોડાયેલી નહીં, એના વગર તો નહીં જ ચાલે. એ ગમે તેમ કરે ને, મને એ જો મારીએ ના, એ શબ્દ છે એના, એ મને મારીએ નાખે ને
તોય મને છે એના પ્રત્યેની લાગણી ઓછી નહીં થાય. મગજ બહુ દોડાવતા નહીં, કેવળ સિદ્ધાંત સમજો. એટલી હદે તારું મનુષ્ય ભાવ એ પૂરું કરી નાખે તોય તારી મમતા ઢીલી નથી થતી. મારે એટલું જ કહેવું છે તમને. તાંતણા કેવા ઘટ, એને કહેવાય ભાવ ભાવના સંસ્કાર. જે બોલા કૂતરો આવે ને, કૂતરો આવે એને લાકડાથી મારે નથી. આ બજારમાં દાનાપીઠમાં ગાય ભેંસ બળદ જતા હોય, હા, ઓલા હાથમાં લાકડા લઈને ઊભા હોય, શાક બક્કલ ઓલા જુબેલીમાં, એ મારે તોય માથું નાખે. આગળથી આવે તોય મારે, પાછળથી આવે તોય મારે, પણ ઓલું માથું એમાં નાખવાનું બંધ નહીં કરે. કેમ કે ભૂખ જેવી ભૂંડી કોઈ નથી. બીનાબેન, ભૂખ જેવી ભૂંડી કોઈ નથી, તો દેહની ભૂખ છે. મોહ જેવી કોઈ ભૂંડી ભૂખ નથી. મોહ, મોહ કી મહિમા દેખો, ઈ મોહરૂપી ભૂત. ભૂખ પણ ઈ જ અને મોહરૂપી ભૂત પણ ઈ જ. ચોથી ગાતા સમયસાર, મોહરૂપી ભૂત પિશાચ બળદની જેમ આની પાસેથી કામ કઢાવે. હા ભારતીબેન, એક બહુ લાગણીથી કહું, હા, દીકરા માટે, વહુ માટે, દીકરા માટે 80 વર્ષ થયા, આપણી 90 વર્ષ થયા, તો એની પાછળ બોલો દોડ્યા જ રાખવું, દોડવું જ પડે. એ મોહરૂપી ભૂત બળદની જેમ આપણી પાસેથી કામ કઢાવે છે. અરે 60-70 પછી તો પૂર્ણતયા રિટાયર્ડ થવું જોઈએ. એ તારો દીકરો, એ તારી વહુ, એ તારા સંતાનો, તારી પેઢી, એને ભણાવવું ગણાવવું કે મજૂરી કરાવી, એ તારું કામ. ઘર મેં હી વૈરાગી, નિહાલભાઈ સોગાણીજીની જેમ. રમેશભાઈ છે એમના દીકરા, સોગાણીજીના મોટા દીકરા કલકત્તામાં, રમેશભાઈ. એ કહે, સુનિલભાઈ, અમારા છોકરાઓ પેદા થયા બાદ મોટા ક્યારે થયા, કામ ધંધે ક્યારે લાગ્યા, કે અમારા બાપુજીને જરીએ ખબર નહીં. કોઈ દી સોગાણીજીએ એના અંગે પૃચ્છા નહીં કરી. કયા ધોરણમાં ભણે છે, નોકરી શું કરે છે, એના લગ્નના શું. દીકરાના લગ્નમાં નહોતા સોગાણીજી. અને અહીંયા તો દાદા દાદીની તો પહેલી હોટ સીટ હોય છે. સૌથી પહેલી માન, ગુરુદેવશ્રીની ભાષામાં ખમ્મા ખમ્મા. શું ભાભી, વડીલ. દાદાને ક્યાંય ભૂલાય? દાદાને ન ભૂલાય એ તો ઘરના નાના સભ્યોનો વિવેક, પણ એને ભૂલી જવું એનો વિવેક. શું કીધું? હા, એ મોહનું વમન એને કર્યું કહેવાય કે નહીં ભાઈ, મારી ગણતરી કરતા નહીં. શું કીધું? મારી ગણતરી કરતા નહીં તમે, બસ મારી હાજરી નહીં. કેમ કે હું હવે, સાંભળો, હજી બહુ મર્મની વાત કરો, હું હવે ધીમે 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 જેમ જેમ આ મને તત્વ હવે અંદરમાં સમજાતું જાય, તેમ 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 હે જિનેન્દ્ર ભગવાન, તમારા તત્વમાં જેમ જેમ હું ઊંડે ઉતરું છું, તેમ તેમ તમારા તત્વો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલે હું તો હવે અનુમતિ ત્યાગ પ્રતિમા તરફ આગળ વધું છું. કઈ પ્રતિમા કીધી? એ ડૉક્ટર સાહેબ, શું છે? અનુમતિ ત્યાગ પ્રતિમા. તમે સારું કરો કે ખરાબ કરો, મારી એમાં કોઈ પણ જાતની અનુમોદના નથી. કેમ કે હું તો હવે ક્ષુલ્લક અને અહેલકની યાત્રા તરફ આગળ વધું છું. હમણાં ઉદ્દિષ્ટ આહાર ત્યાગનું પ્રતિમા 11મી પ્રતિમા આવશે ને, બધું જ ઘર પરિવાર બધું મૂકી, બધી જ ઉપાધિઓ મૂકી, મેં મારા સ્વરૂપમાં લીન થવાનો છું. શું દેવીબેન, તમે ફેક્ટરી કરો ખરા કે ફેક્ટરીને બાળી નાખો ખરા, અમારે એની સાથે રાગ કે દ્વેષ કાંઈ લેવું દેવું નથી. કેમ કે અમે સંસાર શરીર અને ભોગોની કૃતકારિત અનુમોદના આરંભ સંડમ સમારંભ મન વચન કાય 99 કોટીથી અમે તો દૂર રહેવા માગીએ. પણ સુનિલભાઈ, ઈજ તો રહેવાતું નથી. ભારતીબેન, કુસુમબેન, નીતાબેન, દીકરો હોય સામે તો લોહી તો આપણું જ હોય ને, તો કહેવાય જાય ને.
કાં કહેવાય જાય? તો આજનું પ્રવચન વાંચો, રોજ 10 વખત આજનું પ્રવચન સાંભળો. શું કીધું મેં? આજનું પ્રવચન રોજ 10 વખત સાંભળો તો ખબર પડે કે કયા કયા અને કેવા કેવા સંયોગોમાં પરિગ્રહમાં આત્મબુદ્ધિ કરીને આપણે સૂતા છીએ. નીતાબેન, શાસ્ત્ર પીછી કમંડળ ચેલા ચેલી એવો પરિગ્રહ મુનિરાજને ન હોવો જોઈએ. કહેનારો તું કોણ હોય છે? શું કીધું? બોલો બોલો શૈલાબેન, શું કીધું મેં હમણાં? હું એમ કહું, ભૂપતભાઈને કહું, ભૂપતભાઈ મુનિરાજને છે ને શાસ્ત્ર પીછી કમંડળ આ મઠ ધર્મ સંસ્કાર કે આ સંકુલનો પરિગ્રહ ન હોય. પણ ભૂપતભાઈ કે તું કોણ કહેનાર છે? આપણને શો અધિકાર છે? એક વાત, આપણે ક્યાંય ઓછા છીએ પરિગ્રહના પોટલા? ઓલા શિષ્ય ચેલા ચેલીમાં પોતાપણું કરે અને તું બાયડી અને છોકરામાં પોતાપણું કરે. તો મમતા તો બેઉની. અને ગજબની વાત, ઓલાની તો પ્રશસ્ત મમતા છે, તારી તો અપ્રશસ્ત મમતા છે. એના તો નરકે જવાના ભાવ, તારે તો નિગોદે જવાના ભાવ. આજે ગુરુદેવસિંહ કીધું તો ફેરો ફેરો કહે છે ને બહુ. શું કીધું આજે? બોલો બતાવો. હા, એ સાડલા ઘડીકમાં ખરખરો કરવા માટે બીજો સાડલો, લગ્ન માટે બીજો સાડલો, ચંપલો જુદા, આ બધા જે છે ને જુદાઈ જુદાઈ જે બધું ડિફરન્ટ, બધું પહેરવાના શોખ, ઓઢવાના શોખ, બધું આમ ડિફરન્ટ, બધું શું કહેવાય ફેશન, બધા જ ફેશનના બધા જ જાતના કપડાં લત્તા દાગ દાગીના ફલાના ઢીકણા એ જે બહુ ફેરો 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 કરે છે ને, તો નિગોદની કાયા જ એવી હોય છે કે દરેક અંતર્મુહૂર્તમાં, દરેક એક શ્વાસમાં 18 વાર જન્મ, 18 વાર મરણ, 36 વખત બદલાશે. શું કીધું? 36 વખતની ઘટનાઓ થશે. દેહ છૂટશે, દેહ મળશે, દેહ છૂટશે, દેહ મળશે. અને એક દેહમાં 36 વાર મારું દેહ, મારું દેહ, મારું દેહ, એને લીધે દેહની જ પરંપરા તને મળશે. કાપો તો લોહી નહીં નીકળે એવી વાત હતી આજના પ્રવચનમાં. નીતાબેન, ફરીથી પૂછું છું, નિર્ગ્રંથ માર્ગ સારું લાગે છે, નિર્ગ્રંથ જીવન કેમ સારું નથી લાગતું? નિર્ગ્રંથ મુનિરાજ તો સારા લાગે છે, તો પોતાનું નિર્ગ્રંથ શ્રાવકપણું કેમ સારું નથી લાગતું? બોલો. વિરક્ત ગુરુ, ગુરુદેવશ્રીની જ વાત કરીએ, કેવા ગુરુદેવ આપણને ગમે છે? વિરક્ત ગુરુ ગમે છે ને, તો પોતાનું શિષ્યત્વ વિરક્તપણું કેમ નથી? બોલો મીનાબેન. દ્રોણ તો જોઈએ, અર્જુન થવું નથી. શું કીધું શૈલાબેન? બોલો શું કીધું મેં એમના? તારે તો દુર્યોધન રહેવું છે અને માગણી કેવા ગુરુની? દ્રોણ જેવાની. તો અર્જુન થા, તને દ્રોણ મળશે. ભૂપતભાઈ સમજાય છે? અકિંચનની વાતો, અપરિગ્રહની વાતો, નિર્ગ્રંથતાનો માર્ગ, એનો મહિમા ખૂબ કરવો, અને તોય જીવનમાં પરિગ્રહના પોટલાને પોટલા, પોટલાને પોટલા. એટલે આમાં કહે છે ગ્રહસ્થ અપેક્ષયા સચિત્તમ સ્ત્રી આદિ. આ બધું એક ચાર્ટ બનાવવા જેવું છે. ગ્રહસ્થ અવસ્થા, સચિત પરિગ્રહમાં સ્ત્રી વગેરે. હવે અચિત્તમાં જો સુવર્ણ આદિ, આખી જિંદગી એની નોંધ લેતો હોય જીવ. મારી પાસે સોનાના ઘરેણા, ડાયમંડના સેટ, સોનાના સેટ, ચાંદીનું ખરું, વાસણોય ચાંદીના ખરા. હું જ્યારે પૂજામાં આવું ત્યારે મારી પાસે ચાંદીનું પૂજાની થાળી, મારા લગ્ન વખતે, સગાઈ વખતે, આજથી 38 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં મારી પાસે જ છે, મારી પાસે જ છે, મારી પાસે જ છે. આણામાં લઈને આવી છું. એ જે ભૂતકાળનો જે પાપ છે ને, એ વર્તમાનમાં પણ બરાબર વળગેલું છે. અને તોય શું કરે ભૂપતભાઈ? પર્યુષણ પર્વમાં 10 દિવસ બરાબર પ્રતિક્રમણના પાઠ કરે. સાંવત્સરિક પ્રતિક્રમણમાં બગલો થઈને, ધોળો ધપાટ સ્વચ્છ વસ્ત્રો પહેરીને, મિચ્છામિ દુક્કડમ, હે પ્રભુ હું બહુ ભૂલ્યો, તું ભૂલેલો જ છે, બહુ આથડ્યો, આથડે જ છે.
તમારા તત્વમાં જેમ જેમ ઊંડે ઉતરું છું. સાવ ખોટી વાત છે, ઉતરતો નથી ને તો સ્વરૂપનો પ્રકાશ થયા વિના નહીં રહે. કેટલું આમ સફેદ છૂટ દેખાય આપણને. મને તો આમ પિક્ચર બનાવવાનું મન થાય આના ઉપર, આ પરિગ્રહવાળા પ્રકરણ ઉપર. તો જો હજી જો તમે કેવી ગજબની વાત છે. અચિત્ત, અચિત્તમાં સુવર્ણ આદિ, જો એમાંય જમીન મકાન. ઓહ, તમે આટલા વર્ષો થઈ ગયા હજી ઘરનું મકાન નથી? અરે ઘર જ મારું નથી, મકાન ક્યાંથી થાય? શું દેવીબેન, તમને પણ કોકે સલાહ આપી હશે, ડૉક્ટર સાહેબને પણ, તમે બબ્બે તન મહિના આવીને રહેતા હો તો સરસ મજાનો મોટો એકાદ બંગલો લેતા હો તો. અરે અહીંયા તો કબરમાં પગ અટકેલા છે, કોના મકાન અને કોનો ઘર? હા, એટલે મકાન, જમીન, જાયદાદ, પ્રોપર્ટી, આ પ્રોપર્ટી છે, બહારની જળ સંપત્તિ. रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा अंतर की लच्छी सो अजाची लच्छपति है. અજાચી, જેને ગણી ન શકો તમે, વૈભવ ઈ છે આત્મ વૈભવ. મિશ્રમ સાવરણ સ્ત્રી આદિ, ઘરેણા વગેરે તો ગ્રહસ્થ અવસ્થામાં તો સમજાય આપણને. અથવા હવે જો બીજી અપેક્ષા, તપોધન અપેક્ષયા, મુનિરાજની અપેક્ષા. હવે જો આ ગજબની વાત છે. સચિતમ છાત્ર આદિ. શું બોલ્યા? છાત્ર એટલે શું થાય? વિદ્યાર્થી, શિષ્યો, ચેલાચેલી. મારા સંઘમાં મારા શિષ્યો એટલા છે. છાત્રાદિ બધા સચિત. અચિતમાં પિચ્છ કમંડલ પુસ્તકાદિ. જો આવ્યું, અહીંથી લીધેલું છે પરમાત્મ પ્રકાશમાં. પિચ્છ એટલે પીંછી, કમંડળું, પુસ્તક વગેરે. મિશ્રમાં ઉપકરણ સહિત છાત્રાદિ. આ ક્ષુલ્લક છે ને એ મારો શિષ્ય છે. સાંભળો, આ ક્ષુલ્લક છે ને એ મારો શિષ્ય છે, અને આ આયલક છે ને એ મારા છે, અને આ 25 જે દીક્ષા લીધી છે ને એ બધા મારા ચેલાઓ છે. અને ઓલો બાલ બ્રહ્મચારી છે ને એ આવતીકાલે હવે ક્ષુલ્લક થવાનો છે, અને ઓલો ટબોડો દેખાય છે ને એ આવતીકાલે બ્રહ્મચારીની દીક્ષા લેવાનો છે. આ બધા મારા શિષ્યો છે. શિષ્યો નથી, પરિગ્રહના પોટલા છે. ધન છોડા વૈભવ સબ છો, એમાં આવી જાય બધું. પણ એ તપોધન એમ કરીને કરે રહે. આ ગુફા મારી, એ ગુફા મારી એમ કરીને ધ્યાન કરે તો ગુફા ન રહે, એ વસતી કા પરિગ્રહ બની જાય. કાલે મેં કીધું તો, પીંછી, કાંકરા ક્યાંય ખૂંચે નહીં એના માટે જો પીંછીનો પ્રયોગ કરે, પીંછી ન રહે, પરિગ્રહ થઈ જાય. ચલો, આ સાધક અવસ્થામાં પણ 3 થયા. હવે આગળ જો, અથવા સચિત્તમ. હવે બીજી એક અપેક્ષા, તપોધનને માટે જ મુનિ દશામાં જ સચિત અચિત અને મિશ્રની એક બીજી અપેક્ષા, અથવા સચિત્તમ રાગાદિ. જો આજના પ્રવચનમાં આ વિષય બહુ આવ્યો હતો. રાગાદિ ભાવો છે બધા સચિત્ત પરિગ્રહ છે. બોલો, પુણ્યના ભાવ કેવા લાગે ભારતીબેન? બોલો તો ખરા. તમે ચિદાયતન જઈ આવ્યા ને? હા, ચિદાયતન. સુનિલભાઈ, ઠંડી તો બહુ પડી, હા, પણ અમને છે ને અભિષેકનું દ્રશ્ય જોવા, હું જ્યાં ઊભી હતી ને ભગવાન બરાબર મને દેખાતા. મને એમ જ લાગતું હતું કે જાણે કે બાલ તીર્થંકર મારી સામે જ. ક્યાંક ને ક્યાંક જન્માભિષેકના એ પ્રસંગને તમે વાગોળો છો, અને એ જાતના ઉદયને તમે ભલું માનો છો. અને અહીંયા એમ કહે છે કે રાગાદિ ભાવો એ બધા સચિત્ત પરિગ્રહ છે. સચિત્ત પરિગ્રહ છે, ચૈતન્યના અનુસારી ભાવો. ગુરુદેશે આજે કીધું તો, પુણ્ય બુરું છે, પાપ ભલું છે. હા, રાગાદિ ભાવો. અચિત્તમાં દ્રવ્ય કર્માદિ. દ્રવ્ય કર્મ જે છે અચિત્ત પરિગ્રહ. મિશ્રમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ વગેરે. અથવા ત્રીજી અપેક્ષા સાંભળો, વિષય કશાય રહિત. આ બહુ અઘરી વાત છે. મને એક વાત બતાવો, તમને બધાને સમજાય છે શું ચાલે છે વિષય? ભારતીબેન બોલશો? પરિગ્રહ સંબંધની વાત ચાલે છે, સચિત અચિત અને મિશ્ર. શ્રાવકની અપેક્ષા એ તો સામાન્ય વાત કરી. મુનિરાજને માટે 3 અપેક્ષાઓથી 3 પરિગ્રહને બતાવે છે. સચિત અચિત મિશ્રમાં એક તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મમાં ઘટિત કર્યા. એના પહેલા બાહ્ય સામગ્રીમાં ઘટિત કર્યા. હવે ત્રીજી અંદરની વાત,
જે શ્રેણીમાં વિરાજતા હોય ને મુનિરાજ, એ શ્રેણીવાળાને પણ સચિત અચિત અને મિશ્ર કેવી રીતે લાગુ થાય છે જુઓ તમે. જો વિષય કષાય રહિત નિર્વિકલ્પ સમાધિસ્થ પુરુષ અપેક્ષયા સચિત્તમ સિદ્ધ પરમેષ્ટિ સ્વરૂપમ આવ્યું તો આજે ટીકામાં. સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું ચિંતન મનન વગેરે કરવું એ બધું સચિત્ત પરિગ્રહ છે. કેમ? તારી પાસે તારો સિદ્ધ સ્વયં સિદ્ધ સ્વભાવ નથી? કોક સિદ્ધોનું તારે શું કામ ધ્યાન કરવું જોઈએ? સચિત્ત પરિગ્રહ છે. આગળ અચિત્તમ પુદ્ગલાદિ પરદ્રવ્ય રૂપમ, એમાં તો સ્થૂળ લીધું છે. મિશ્રમ ગુણસ્થાન જીવસ્થાન માર્ગણા આદિ પરિણત સંસારી જીવ સ્વરૂપમ ઇતિ વર્તમાન કાલ અપેક્ષયા ગાથા ગતા. આજે આવ્યું હતું મિશ્ર માર્ગણા સ્થાન ગુણસ્થાન, એની અપેક્ષાએ જીવનું ચિંતન મનન કરવું. મારું ચોથું ગુણસ્થાન છે, અમે ચોથા ગુણસ્થાન વાળા છીએ. બોલો આ શું છે? આ મિશ્ર પરિગ્રહ છે. આચાર્ય કુનકુનદેવ છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા, એ મિશ્ર પરિગ્રહની અપેક્ષા એ વાત છે. આ આચાર્યોની ટીકામાં અંદરમાં ડૂબકી મારો તો આપણને ખબર પડે. અને આ બધો માલ પરમાત્મ પ્રકાશમાં બ્રહ્મદેવ દત્ત સૂર્યે આજની ટીકામાં લીધી છે. બોલો અપરિગ્રહી માર્ગ કેવો, અકિંચન માર્ગ કેવો, અને પરિગ્રહના પોટલા કેવા. અને પરિગ્રહની અપેક્ષાઓ ગ્રહસ્થોને તો લાગુ પડે જ પડે, પણ એવું નહીં સમજતા કે નગ્ન થઈ ગયા, વસ્ત્રપાત્ર છોડી દીધા એટલે અપરિગ્રહી થઈ ગયા, એમ નહીં. ત્યાં પણ અટકવાના પરિગ્રહના સ્થાન ઘણા છે. સવિકલ્પ અવસ્થામાં પણ ઘણા છે અને નિર્વિકલ્પ અવસ્થામાં પણ ઘણા છે. ક્યાં સુધી લીધું વિચાર કરો તમે. ધ્યાનની દશામાં પણ એને પરિગ્રહની અપેક્ષાઓ બધી લઈને ગયા છે. એટલે વીતરાગ માર્ગ એ વીતરાગ માર્ગ છે. કાલના પ્રવચનમાં આવ્યું હતું બહુ સરસ. ભગવાને વીતરાગતાથી જ બધું ધર્મ કીધું. કેમ? કેમ કે વીતરાગ સ્વભાવને આશ્રયે વીતરાગતા એમને પ્રગટેલી છે. એટલે વીતરાગતા જેવો કોઈ ધર્મ નથી. બહુ અદ્ભુત ગંભીર પ્રવચન હતો આજનો. અને આપણા જીવનની કક્ષાએ જીવનના ધોરણે આ બધી બાબતો ઊંડાણથી વિચારવા જેવી હતી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.